ભરૂચ શહેરમાં સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે, જેમાં 3 સંતાનોની માતા એવી એક વિધવા મહિલાને લગ્નની ખોટી લાલચ આપી તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। ભરૂચ જીએનએફસી ચોકડી પાસે ઇકો ગાડી ચલાવતા દિયરને મળવા ગયેલી ભાભીનો પરિચય ત્યાં જ ગાડી ચલાવતા અન્ય ચાલક અને જંબુસરના વતની આશિફ ઇબ્રાહીમ શેખ સાથે થયો હતો। આ ટૂંકા પરિચયનો લાભ ઉઠાવી આરોપીએ મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી। આરોપી આસિફ શેખે પીડિતા સમક્ષ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકી તેનો વિશ્વાસ જીતી લીધો હતો। લગ્નના વાયદાઓ કરી આરોપી મહિલાને ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી એક હોટલમાં અવારનવાર લઈ જતો હતો। ત્યાં તેણે મહિલાની મરજી વિરુદ્ધ અનેકવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં સામે આવી છે। લાંબા સમય સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યા બાદ જ્યારે પીડિતાએ આરોપી પર નિકાહ કરી લેવા માટે દબાણ કર્યું હતું, ત્યારે આરોપીએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો। આશિફ શેખે પીડિતા સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દઈ તેને તરછોડી દીધી હતી। પોતાની સાથે થયેલી છેતરપિંડી અને વિશ્વાસઘાત બાદ હિંમત હાર્યા વગર પીડિતાએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા। ભોગ બનનાર મહિલાની અરજી અને ફરિયાદના આધારે ભરૂચ બી ડિવિઝન પોલીસે આરોપી આશિફ ઇબ્રાહીમ શેખ વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તપાસના ભાગરૂપે પોલીસ દ્વારા પીડિતાનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું છે, જેથી પુરાવાઓ એકત્ર કરી શકાય। હાલમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ફરાર આરોપી આસિફનો ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ ઘટનાના પગલે ભરૂચ પોલીસે મહિલાઓને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી પરિચયમાં આવતા અજાણ્યા વ્યક્તિઓ પર આંધળો વિશ્વાસ ન મૂકવો। કોઈ પણ અન્યાય કે શોષણના કિસ્સામાં ડર્યા વગર તુરંત પોલીસનો સંપર્ક કરવો।